જામનગરમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે। સતત બીજા દિવસે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવે છે। કેરીની દુકાનોમાં ફૂડ શાખા ત્રાટકી હતી। નીલકમલ સોસાયટીમાં ચેકિંગ કરવામાં આવ્યું તો ખોડિયાર કોલોનીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી અને કેરીના રસ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને આ સાથે જ રસના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તો જામનગરમાં ફૂડ વિભાગની ટીમ સક્રિય જોવા મળી રહી છે। ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। સતત બીજા દિવસે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં ખોડિયાર કોલોનીમાં તપાસ હાથ ધરવામાં આવી અને કેરી અને આ સાથે કેરીના રસ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। તો સતત બીજા દિવસે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવે છે। કેરીની દુકાનોમાં ફૂડ શાખા ત્રાટકી છે। નીલકમલ સોસાયટીમાં ચેકિંગ કરવામાં આવ્યું। ખોડિયાર કોલોનીમાં પણ તપાસ હાથ ધરવામાં આવે છે। કેરી અને કેરીના રસ વિક્રેતાઓને ત્યાં પણ ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આ સાથે રસના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો સતત બીજા દિવસે ફૂડ વિભાગની ટીમ જામનગરમાં સક્રિય જોવા મળી રહી છે। કેરીની દુકાનોમાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી હતી અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી। તો જામનગરમાં આવેલી નીલકમલ સોસાયટીમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જી સાગર, જામનગરમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસ જણાવી દઉં કે જામનગર શહેરની અંદર છેલ્લા આજે 2 દિવસથી ફૂડ શાખા દ્વારા જે અલગ અલગ વિભાગમાં દરોડા પાડવામાં આવે છે ને ચેકિંગના અમુક જે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે અત્યારે ખાસ વાત કરવામાં આવે તો ઉનાળાની સિઝનમાં જે કેરીના રસ છે અને શેરડીના રસના જે હોય છે તેની ઉપર ખાસ આજે સવારથી જે ફૂડ શાખા દ્વારા જામનગરમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને ખાસ કરીને જે પ્રકારે કેરીના રસને નમૂના પણ લઈ અને લેબ મોકલવામાં પણ આવશે ને આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।